મામલામાં એવું છે કે 2022માં પાસપોર્ટ રિન્યૂ કરવા માટે અમે ગયા હતા પાકિસ્તાન. બે છોકરાઓને લઈને ગયો હતો અને 2022માં હું પાછો આવતો રહ્યો. એનું વિઝા પૂરું થઈ ગયું હતું ટૂંકમાં. ને મેડમે 22 દિવસનો જ એને વિઝા ખાલી દીધો હતો. તો હવે બે વસ્તુ બનાવવાની હતી, આ શનાખતી કાર્ડ ને આપણે પાસપોર્ટ, બે વસ્તુ બનાવવાની હતી. તો 22 દિવસમાં એ બે વસ્તુ શક્યતા હતી નહીં. એક જ દિવસ એની પાસે બે દિવસ જ એની પાસે બચ્યા હતા ખાલી, કે બોર્ડર પાર કરી લઈએ. થોડુંક અનબનના કારણે મારે સાસુ અને મારા સસરાને કહે કે 2 દિવસની જ વાર છે ને બોર્ડર પાર નહીં કરવા દઈએ. એવી રીતે વાત થઈ હતી ને પછી બોર્ડર કે પાર નહીં કરવા દે તો અહીંયા જ રોકાઈ ગઈ. ક્યારે આપના લગ્ન થયા હતા અને કઈ રીતના લગ્ન થયા હતા અને કઈ રીતના વિઝા માટે તમે કેટલા હેરાન થયા છો, શું કહેશો? વિઝા માટે તો પહેલી વાર તો હેરાન નથી થયો, કેમ કે પહેલી વાર 2015માં મારા લગ્ન થયા હતા. 2015માં એ લોકો આવ્યા. 2015 પછી 2018 સુધી એનો પાકિસ્તાનનો પાસપોર્ટ હતો એ હતો. પછી 2018માં પાસપોર્ટ એ પૂરો થતો હતો. પછી 2018માં દિલ્હી ગયો પાસપોર્ટ બનાવવા માટે. પછી એનો 5 વર્ષનો અહીંયા દિલ્હી 5 વર્ષનો પાસપોર્ટ બન્યો એનો. પછી 5 વર્ષ પછી પાછો પૂરો થતો હતો એનો પાસપોર્ટ 5 વર્ષનો જ હતો. પછી મેડમે કીધું તમારે હવે કે પાકિસ્તાન જવું પડશે પાસપોર્ટ બનાવવા માટે. તો ત્યાં ગયા, ત્યાં 10 વર્ષનો પાસપોર્ટ ને બધું બની ગયું. પર એક દિવસની જ વાર હતી ને, જોકે કીધું મેં કે એક દિવસની જ વાર હતી ને એ બોર્ડર પાર ન કરી શકી. બાળકો છે નાના નાના, હાલ ઘરમાં કેવી પરિસ્થિતિ છે? બાળકો પોતાની માતાના પ્રેમ વગર રહી રહ્યા છે. અત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અત્યારે, કેમ કે બે છોકરા મારા નાના 1.5 વર્ષનો હતો અને હું મારા ભેગો ત્યાંથી લઈ આવ્યો. મારી છોકરી નાની હતી, આ છોકરો 1.5 વર્ષનો હતો. હું એકલો પાકિસ્તાનથી અહીંયા લઈ આવ્યો છું. હવે સમજી શકો કે હું એકલો આ બેયને કેવી રીતે હું લઈ આવ્યો હોઈશ. 1.5 વર્ષનો હતો ત્યારે હું એકલો આવ્યો હતો આ બેયને લઈને અહીંયા. અત્યારે બહુ મુશ્કેલી છે. આ 3 વર્ષમાં તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે. અત્યારે માહોલ બહુ ખરાબ છે. અત્યારે મારી વાઈફ જે ઈચ્છે છે ને હું ઈચ્છું છું, સરકાર પાસે એક જ ગુજારિશ છે કે બસ મારી વાઈફને વિઝા દઈ દે અત્યારે, ગમે એમ કરીને પાસપોર્ટ એનો જમા કરી દે. કહેતા હોય તો પાછો હું પેપર બધાય મોકલાવું અહીંયા. अस्सलामुअलैकुम, मैं रेहाना परवेश शेख। मेरी इंडिया में शादी हुई। मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी। 3 साल से वीज़े के लिए अप्लाई करूँ, वीज़ा नहीं मिल रहा। चौथी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का। पर हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? मुझे अभी इंडिया वापस जाना है। मुझे मेरे बच्चों, मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है। मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। मैं वीडियो नहीं बनाना चाह रही थी, पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों के बगैर एक सेकंड क्या एक पल भी नहीं रह सकती। 3 साल जो मैंने निकाले मेरे बच्चों के बगैर, वो मेरा दिल नहीं जानता कि मैंने कैसे निकाले हैं। प्लीज़ मुझे मेरे बच्चों के पास जाना है। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है। मेरा बेटा मेरी सास के पास है, उनकी भी तबीयत सही नहीं रहती है। क्या कसूर है हमारा कि हमने इंडिया में शादी की? ये हमारा कसूर है? प्लीज़ ऐसा जुल्म मत करें हम पर।